ભાવનગરમાં રખડતા ઢોરની સમસ્યા હવે ગંભીર બની રહી છે। ચોમાસામાં ઢોરની સમસ્યા વધુ વિકટ બની અને જ્યાં જુઓ ત્યાં રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા આ ઢોર સમગ્ર રસ્તાને જાણે કે બાનમાં લઈ લે છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવી જાય છે। રખડતા ઢોરને કારણે અનેકવાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે। કેટલાક હતભાગીઓએ તો ઢોરના ત્રાસથી પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા છે। ભાવનગરના મુખ્ય રોડ એવા ચિત્રા રોડ પર માર્કેટિંગ યાર્ડથી લઈને નીલમબાગ સુધી આ રખડતા ઢોર રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા નજરે પડે છે। છેલ્લા 30 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ ઢોરની સમસ્યાના ઉકેલમાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટરનો આરોપ છે કે ઢોર પકડવાની કામગીરીમાં મહાનગરપાલિકા બેદરકાર રહી છે। મેન રોડ ઉપર તમને જ્યાં જુઓ ત્યાં ઢોર જોવા મળે છે। વહેલી તકે આ સમસ્યા નિવારણ અમે પણ કમિશનરને કહેલું છે કે ભાવનગરની અંદર આ અગત્યની સમસ્યા કહેવાય, લોકો ચાલી શકતા નથી। અમારા વિસ્તારમાં પણ ધોબી સોસાયટીથી હોપટ નીકળવી ત્યાં પણ આવી સમસ્યા, એટલે ભાવનગરમાં તમામ જગ્યાએ આવી સમસ્યા છે, એ ઝડપથી નિકાલ કરવી જોવે। બે તરફ મેયરનો દાવો છે કે રખડતા ઢોર સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવાશે। ઢોર પકડવાની સંખ્યા વધારવામાં આવી રહી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક ટીમ અને એક એજન્સીને પણ કામ આપેલું છે। છેલ્લા 5 દિવસમાં 43 જેટલા ઢોર પકડવામાં પણ આવ્યા છે અને આ ઢોર ડબ્બા ખાતે 1300થી 1400 જેટલા ઢોર કાર્યરત છે ત્યાં, અને છેલ્લે એપ્રિલ મહિનામાં પણ 650 જેટલા ઢોર ત્યાં મોકલવામાં આવ્યા છે। વાત ભાવનગરની કે